આજે આપણા અહીંયા બે ગ્રામ સભા થઈ, વિશેષ ગ્રામ સભા જીપીડીપી એક સાયટી અંદર હતી. એ સવારે 11 વાગ્યા હતી અને અત્યારે જે અહીંયા મથકની અંદર હતી એ 3 વાગ્યા હતી. બંને જગ્યાએ લોકો દ્વારા અને પંચાયત દ્વારા વિવિધ કામોની રજૂઆત કરવામાં આવી અને લોકો દ્વારા બી ખૂબ સુંદર સજેશન આપવામાં આવ્યા. બંને પંચાયતના સરપંચો અને ડીપી મેમ્બરો અને અમારા અધ્યક્ષ શ્રી રામજીભાઈ એ પણ સક્રિય રીતે કાર્ય કરીને પંચાયતને જે રીતે એક્ટિવ રાખે છે અને લોકોના દ્વારા જે સજેશન આવે છે અને તેના ઉપર જે એક્શન લેવાય છે તેના માટે અમે પણ ખુશ છીએ દરેક જગ્યા ઉપર જઈને. એ જ રીતે વિદ્યુત વિભાગ દ્વારા જે સૂર્ય ઘર યોજના જે પ્રધાનમંત્રીની અમલમાં આવી છે તે બાબતે બી લોકોને જાગૃત કરીએ છીએ. તે જ રીતે પીએમ વિશ્વકર્મા વિશે બી માહિતી આપવામાં આવે છે. ડિપાર્ટમેન્ટના અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પોતાની યોજનાઓ વિશે જણાવે છે. તેના વિશે લોકો સવાલો પણ પૂછે છે અને સારી રીતે અધિકારીઓ જવાબ પણ આપે છે. તો આવા એક્ટિવ કાર્ય સાથે સાથે પંચાયતની જીપીડીપી મિટિંગો પણ પૂર્ણ થાય છે અને આગળ પણ અમારી જે આગળની પંચાયતો છે સિંધોરી, મામલોરી, આપણે દૂધની અને ખાવચા એ પંચાયતો ઉપર પણ આગામી દિવસોમાં અમે ગ્રામ સભાનું આયોજન કરીશું, વિશેષ ગ્રામ સભાનું. આજે મસાડ પંચાયતમાં જીપીડીપીની વિશેષ ગ્રામ સભા યોજવામાં આવી અને આ પંચાયતમાં બધા ગ્રામજનો ઉત્સાહથી એમને ભાગ લીધો અને જે 25-26 ના કામો જે લેવાના છે તે વાંચવામાં આવ્યા અને જે કંઈ રહી ગયા હોય તે અમે સુઝાવ પણ લીધા. કોઈના કામ લેવાના રહી ગયા હોય તેની સુઝાવ પણ માંગ્યા છે એમની પાસે અને આવનારા દિવસોમાં જે કામો લીધા છે તેને વહેલી તકે મસાડ પંચાયતમાં પૂર્ણ કરવાની કોશિશ કરીશું અને લોકોને આગ્રહ કર્યો છે કે પંચાયતમાં આવી ને જે બી માન્ય પ્રધાનમંત્રીના જે સપનું છે અંત્યોદય કે છેવાડે રહેતો માણસ ગરીબ તેને પણ બધી યોજનાનો લાભ મળે એ માટે પણ અહીંયા સજેસ્ટ કરવામાં સાથે સાથે બધા ડિપાર્ટમેન્ટથી આવેલા જે પણ ડિપાર્ટમેન્ટથી બધા સ્ટાફ હતો અને સ્ટાફ પાસેથી માહિતી લેશે અને આ ગ્રામસભા મસાડની ગ્રામસભા લોકોએ સહકાર આપી અને સફળ બનાવી એ બદલ મસાડ પંચાયતના દરેક ચૂંટાયેલા પ્રતિનિધિ આભાર માનું છું. સરપંચનો પણ આભાર માનું છું અને જિલ્લા પંચાયત સ્ટાફની બોર્ડિંગનો પણ આભાર માનું છું અને એ જ રીતે લોકોની વચ્ચે જઈને લોકોની સમસ્યા જે છે અમે સંભાળવાની કોશિશ કરી ગઈકાલે 26 આજે અમારા પ્રેસિડેન્ટ રામજીભાઈ તથા ડિફ્યુઝર તથા મારા જિલ્લા પંચાયત રેખાબેન તથા મારા રૂપેશભાઈ અને એક કામો અમે આરસીસી રસ્તાનું બધું અમે વાંચનમાં લીધું. આ જલ્દીથી જલ્દી અમારું પૂર્ણ થાય એ અને ઘણા બધા એવા બધા કામો બાકી છે એના માટે અમે રજૂઆત કરી. કિંમતી ટાઈમ કાઢીને પ્રેસિડેન્ટ એ લોકો આવ્યા. અમને એકદમ ખુશીનો માહોલ